ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 12 ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર હું આજનો વિષયાંક લઈને આવી રહ્યો છું, સંચાલનનું મહત્વ. એટલે સંચાલનનું શું મહત્વ છે, હું આજના વિડીયોની અંદર એની ચર્ચા કરીશ. પ્રકરણ 1, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. એની અંદર આજના વિડીયોનો આપનો પ્રશ્ન રહેશે, સંચાલનનું મહત્વ સમજાવો. ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું મહત્વ સમજાવતા પહેલા હું થોડી તમને પ્રસ્તાવના આપવા માંગીશ. કહેવાય છે કે આજના યુગની અંદર સંચાલન એ ખૂબ જ મહત્વ ધરાવે છે, ખૂબ જ મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે કોઈ પણ ફિલ્ડની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે તમારું મેનેજમેન્ટ હોવું, સંચાલન હોવું ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિની સફળતા અને નિષ્ફળતાનો જો આધાર કોઈની ઉપર રહેલો હોય છે તો એ છે સંચાલન. સાધનો ગમે તેટલા આધુનિક હોય, પૂરતા પ્રમાણમાં હોય, એટલે જેટલા જોઈતા હોય એટલા પ્રમાણમાં તમારી પાસે સાધનો હોય, પરંતુ જો તમારું સંચાલન ક્ષતિપૂર્ણ હશે અથવા તો ખામી ભરેલું હશે તો તમે એ સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકશો નહીં. યંત્રની ગોઠવણી હોય પરંતુ એ ગોઠવણીમાં જો ખામી રહી જાય અથવા ગોઠવણી જો વ્યવસ્થિત થયેલી નહીં હોય તો તમારી પાસે ભલે ને ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોય, નિષ્ણાત ટેલેન્ટેડ એવા વ્યક્તિઓ તમારી પાસે અવેલેબલ હોય, તેમ છતાં પણ જો કર્મચારી વ્યવસ્થા ભલે હોય તેમ છતાં સંચાલન જો યોગ્ય રીતે નહીં થાય ને તો તે એકમ નિષ્ફળ નીવડે છે. મતલબ કે પોતે જે યોગ્ય સિદ્ધાંતો સિદ્ધ કરવા છે અથવા તો જે યોગ્ય નક્કી કરેલા હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે એટલો સફળ અથવા તો કારગર સિદ્ધ થતો નથી. એટલે જો તમારા ધંધાકીય એકમને સફળ બનાવવું હોય, તમારા ધંધાકીય એકમને એક અલગ લેવલ પર લઈ જવું હોય, એક ઉત્તમ પરિણામ જો તમારા ધંધાકીય લેવલમાં પ્રાપ્ત કરવું હોય તો એના માટે સંચાલન ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું મહત્વ સમજતા સૌથી પહેલો પોઈન્ટ આપનો, દરેક ક્ષેત્રમાં જરૂરી. કે સંચાલન આજે તમામ ક્ષેત્રોમાં જરૂરી છે, ઇમ્પોર્ટન્સ છે, રિક્વાયર એની જરૂરિયાત હોય છે. કહેવાય છે કે સંચાલન એ માત્ર ઉદ્યોગ અને ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, રમતગમત એમ દરેક પ્રવૃત્તિમાં સંચાલન ખૂબ જ અનિવાર્ય છે. આ તમામ પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ આ સંચાલનના ખૂબ જ મહત્વના કાર્યો છે કે જે દરેક કાર્યની અંદર તમારે સંચાલનના આ કાર્યો અનુસરવાના રહે જ છે. બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. એટલે સાધનોનો તમારે ઇષ્ટતમ ઉપયોગ કેવી રીતે કરવો એ તમને સંચાલન દ્વારા જ સમજ પડી શકે. એટલે સંચાલન દ્વારા તમે એને સાધનનો બેસ્ટ ઉપયોગ કરી શકો છો. તો કહેવાય કે સંચાલનને લીધે જ એકમના જે ઉપલબ્ધ સાધનો તમારી પાસે અવેલેબલ જે સાધનો ખરા, જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો, કેવી રીતે કરવાના છો અને ટૂંકામાં ટૂંકા સમયની અંદર અથવા તો ઓછામાં ઓછા સમયની અંદર તમે તે ઉત્પાદનના સાધનો પાસેથી વધારેમાં વધારે કામ કેવી રીતે મેળવી શકો છો, તો એ મહત્વનો જો તમારી પાસે કોઈ જવાબ હોય તો એ સંચાલન જ છે. એટલે સંચાલન કરવાથી જ તમે તમારી પાસે જે ઉપલબ્ધ સાધનો છે તેનો ઇષ્ટતમ તેમજ મહત્તમ ઉપયોગ કરી શકો છો. બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યેય સિદ્ધિ. એટલે તમારો જે ગોલ નક્કી કરેલું છે એ નક્કી કરેલા ગોલ સુધી કેવી રીતે પહોંચી શકાય એના માટે પણ સંચાલન ખૂબ જ મહત્વનું તેમજ અનિવાર્ય છે. કહેવાય છે કે ધંધાકીય એકમમાં ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે અને સંચાલનને લીધે જ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ બી શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલન ખૂબ જ અનિવાર્ય છે. એટલે એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે સૌપ્રથમ તો તમારે ધ્યેય નક્કી કરવા પડે. એ ધ્યેયને કેટલા સમયમાં તમે પૂરા કરવા માંગો છો, કેટલા સમય મર્યાદાની અંદર તમે તે ગોલ એચીવ કરવા માંગો છો, એ સમય મર્યાદાની અંદર તમારે કયા પ્રકારની કાર્યવાહી કામગીરી કરવાની રહેશે, એ સંચાલન દ્વારા જ તમને તેની રૂપરેખા તેમજ માહિતી પ્રાપ્ત થશે. એટલે સંચાલન છે તો જ તમે ધ્યેય સિદ્ધિ કરી શકો છો. સંચાલન વગર ધ્યેય સિદ્ધિ નિષ્ફળ નીવડે છે અથવા ધ્યેય સિદ્ધિ તમે વ્યવસ્થિત જે પરિણામ તમે હાંસલ કરવા માંગો છો
એ પરિણામ તમે સંચાલન વગર પ્રાપ્ત કરી શકતા નથી. ચોથો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ધંધાની સફળતા માટે ઉપયોગી. કોઈ પણ ધંધાની સફળતા અને નિષ્ફળતા માટેનો મુખ્ય આધાર સંચાલન છે. એટલે જો ધંધાને તમે સફળ બનાવવું હોય તો એના માટે તમારી પાસે મેનેજમેન્ટ હોવું જ જોઈએ, સંચાલન કરવું જ પડે. સંચાલન વગર તમે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. તો કહેવાય કે ધંધાની સફળતા માટે ઉપયોગી એવું સંચાલન કે ધંધાકીય એકમની સફળતામાં તમે જોવા જાઓ તો અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો ખૂબ જ વિશેષ હોય છે. જ્યારે કોઈ પણ ધંધાની તમે શરૂઆત કરો તો ધંધાકીય એકમમાં આંતરિક પરિબળો પણ અસર કરતા હોય અને બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય. આંતરિક પરિબળો ઉપર આપના ધંધાકીય એકમના સંચાલકનો સંચાલકીય મંડળનો એની ઉપર આપણે અંકુશ છે કે ભાઈ આંતરિક પરિબળો જે કંઈ પણ ઉપસ્થિત થાય, કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ ધંધાકીય એકમના સંચાલક મંડળ દ્વારા. પરંતુ બાહ્ય પરિબળો જેવા કે કુદરતી આપત્તિ છે, પૂર આવે, દુષ્કાળ આવે, તો એ બધી પરિસ્થિતિઓ આપણે લડી શકતા નથી. ત્યાર પછી બીજું એક સૌથી સિમ્પલ ઉદાહરણ આપું તો સરકારી કાયદાઓ. સરકારી કાયદા આવે એટલે સરકારી કાયદાનું પાલન આપણે કરવાનું જ હોય છે. એ સરકારી કાયદાના અમલ માટેની જે કાર્યવાહી આપણે કરવાની હોય એના ઉપર ધંધાકીય એકમનો કોઈ પણ પ્રકારનો એટલે મતલબ કે કોઈ પ્રકારનું એની ઉપર પોતાનું અસ્તિત્વ નથી હોતું. મતલબ કે એ ધંધાકીય એકમે એ કાયદાઓનું પાલન કરવાનું રહે છે. એની ઉપર કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ હોતું નથી. હા, આંતરિક પરિબળો હોય તો આંતરિક પરિબળો સંચાલકીય મંડળ પોતાના નીતિ નિયમોને આધારે, રૂલ્સ રેગ્યુલેશનને આધારે એ આંતરિક પરિબળો ઉપર પોતાનું પ્રભુત્વ હોય છે, પરંતુ બાહ્ય પરિબળો ઉપર કોઈ પ્રભુત્વ હોતું નથી. કહેવાય છે ધંધાની સફળતા નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો શ્રેય સંચાલનને ફાળે જ જાય છે. આમ કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો પણ હવે નફો કરતા થઈ જાય છે. એટલે જો તમારું સંચાલન બેસ્ટ હશે ને તો તમારો ધંધો ખોટમાં ચાલતો હોય પણ મહત્તમ એટલે કે મતલબ કે સારામાં સારા સંચાલન દ્વારા એ ખોટમાં ચાલતા ધંધા તમે નફામાં કન્વર્ટ કરી શકો છો. પાંચમો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, રોજગારીની તકોમાં વધારો. તો જો સંચાલન તમારું કાર્યદક્ષ હોય, અસરકારક હોય તો તમે કંપની સ્વરૂપનો વિકાસ કરી શકો છો. જેથી તમે જો તમારું પહેલા એકાકી પેઢીની કંપની હોય એટલે કે તમે જાતે પોતે ધંધાકીય એકમના માલિક પોતે જાતે હોય, એમાં વધારે પડતા એટલા બધા તમે કારીગરો રોકતા નથી કે માણસો રોકતા નથી. પરંતુ ધીમે ધીમે જો તમે વ્યવસ્થિત સંચાલન કરો તો તમારી એક કંપનીમાંથી એટલે મતલબ કે એક એકાકી વેપારીમાંથી તમે બીજી બ્રાન્ચ ખોલી શકો છો, બીજી શાખા ખોલી શકો. એ રીતે જો સારામાં સારું સંચાલન જો તમને કરતા આવડતું હોય તો તમારી એકાકી પેઢીમાંથી નાના ધંધામાંથી મોટા ધંધો કેવી રીતે કન્વર્ટ કરવો એની કુશળતા તમારી અંદર આવી જાય છે. એક સ્કિલ તમારા અંદર ડેવલપ થાય છે. એટલે નાના ધંધામાંથી મોટા ધંધામાં કન્વર્ટ કરવા ત્યારે કંપની સ્વરૂપનો વિકાસ કરવો હોય તો એ સૌથી મોટામાં મોટી જો બેસ્ટ ચાવી હોય તો એ છે સંચાલન. જેથી રોજગારીની તકોમાં વધારો કરે છે અને બિનકાર્યક્ષમ સંચાલનને લીધે જ ઘણી કંપનીઓ બંધ પણ પડી ગઈ છે. એટલે જો કંપનીઓની અંદર સંચાલન મેનેજમેન્ટ વ્યવસ્થિત નહીં થતું હોય તો એ કંપની બંધ પડવાના અંસાર પર આવી જાય છે. એટલે જો કંપની ચલાવવી હોય તો તમારું બેસ્ટ આયોજન, બેસ્ટ મેનેજમેન્ટ હોવું ખૂબ જ જરૂરી છે. છઠ્ઠો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, નફામાં વૃદ્ધિ. એટલે જો તમારા ધંધાકીય એકમ ખોટમાં ચાલતી હોય અને એને નફામાં કન્વર્ટ કરવું હોય તો સંચાલન અનિવાર્ય છે. જે આપણે ઉપર ધંધાની સફળતા માટેના ઉપયોગી જે પોઈન્ટ છે એની અંદર આપણે જોઈ ગયા. તેમ છતાં પણ એનાથી થોડી વિશેષ વાત કરવા જઈએ તો કે ધંધાકીય એકમમાં સામાન્ય રીતે નફાના હેતુથી જ કાર્ય કરવામાં આવે છે. કાર્યક્ષમ હોય, અસરકારક હોય તેમજ કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝબૂછથી, આવડતથી, પોતાની કુશળતા દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને મહત્તમ નફો કેવી રીતે મેળવી શકાય એની રણનીતિ તેઓ કરતા હોય છે. એટલે આથી યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે નફો એ જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. એટલે દરેક ધંધાકીય એકમ પોતાની સ્કિલનો ઉપયોગ કરીને, પોતાની આવડતનો ઉપયોગ કરીને, પોતાની આગવી સૂઝબૂછનો ઉપયોગ કરીને તેમજ પોતાની દીર્ઘ દ્રષ્ટિનો મતલબ કે ભવિષ્યમાં જોઈ શકાય એવી દીર્ઘ દ્રષ્ટિનો ઉપયોગ કરીને, કરકસરપૂર્વક ઉપયોગ કરીને પોતાના જે કંઈ પણ સાધનો છે એ ઉપલબ્ધ સાધનોમાંથી વધારેમાં વધારે નફો કેવી રીતે કરી શકાય એ એની પોતાની આગવી સૂઝબૂછ એનામાં હોવી જોઈએ. તો જ તે નફામાં વૃદ્ધિ કરી શકે અથવા નફામાં વધારો કરી શકે છે.
સાતમો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો સામાજિક લાભ. કહેવાય છે કે ધંધો જે સ્થાપ્યો છે એ આપણે સમાજમાં સ્થાપીએ છીએ, એટલે સમાજની જે વસ્તી રહે છે તે વિસ્તારમાં આપણે ધંધાની સ્થાપના કરીએ છીએ. અને એ જે ધંધો ચાલે તો સમાજ દ્વારા જ ચલાવવામાં આવે છે, એટલે સમાજ માટે જ ચલાવવામાં આવે છે. કારણ કે ધંધામાં જે કંઈ પણ માનવીઓ આવે છે એ સમાજમાંથી આવે છે. જે કંઈ પણ આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ સમાજમાં જ આપણે વેચાણ કરવાનું છે. ઇન શોર્ટ, આપણે જે કંઈ પણ પ્રોડક્શન કરીએ તે સમાજના લાભ માટે, સમાજ દ્વારા અને સમાજ માટે જ આપણે કરતા હોઈએ છીએ. તો સ્વાભાવિક છે તો દરેક ધંધાકીય એકમની એક પોતાની જવાબદારી હોય છે સમાજ પ્રત્યેની, કે સમાજ તરફ એને પોતાની કેટલીક જવાબદારી નિભાવવાની રહે છે. દરેક એકમ સમાજમાં રહીને જ સમાજ માટે જ પોતાની કામગીરી કરે છે. માટે સમાજના સાધનોનો ઉપયોગ કરીને સમાજમાં વસતા લોકોના લાભાર્થી માટે જ કામ કરે છે, એના ફાયદા માટે જ કામગીરી કરે છે. આથી ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. જો ધંધો સફળ હશે તો એ સમાજની અંદર બી સુખાકારી અને સમૃદ્ધિ લાવશે, વધારો કરશે. એની અંદર ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓની ઓછી પડતરે ઉત્પાદન કરે છે તો સમાજને વ્યાજબી કિંમતે તે વસ્તુ પૂરી પાડી શકે છે અને પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ કરી શકે છે. એટલે ઓછામાં ઓછી કિંમતે જો વસ્તુનું ઉત્પાદન કરે તો સ્વાભાવિક છે તેને બજારમાં પોતાની વસ્તુનું વેચાણ માટે ઊંચી કિંમત લેવી પડતી નથી. વ્યાજબી ભાવે, રિઝનેબલ ભાવે તે વસ્તુનું તમે વેચાણ કરી શકો છો, જેને કારણે એ જે બધો લાભ થવાનો છે કોને થવાનો? સમાજને. એટલે ધંધાકીય એકમમાં જો વ્યવસ્થિત સંચાલન હોય તો સમાજને પણ લાભ પ્રાપ્ત થાય છે. અને છેલ્લો પોઈન્ટ છે રાષ્ટ્રીય હેતુ. અર્થતંત્રની અંદર આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વન વપરાયેલ માનવ સંપત્તિ અને વન વપરાયેલ ઉત્પાદનના સાધનનો મહત્તમ ઉપયોગ કરીને આપણે કાર્યક્ષમ સંચાલન પણ આવશ્યક છે. આમ રાષ્ટ્રીય હેતુ સિદ્ધ કરવા માટે પણ સંચાલન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઘરકામમાં ફ્રેન્ડ્સ ફક્ત એક સવાલ, સંચાલનનું મહત્વ સવિસ્તાર સમજાવવાનું રહેશે. થેન્ક યુ સો મચ.